ડભોઈ પંથકમાં ઉનાળુ ડાંગરનો મબલખ પાક. વધવાના તળાવના પાણી વિના પણ ખેડૂતોએ કૂવા બોરના સહારે મેળવી સફળતા. ડભોઈ તાલુકાના ખેડૂતોએ આ વર્ષે સિંચાઈ વિભાગની મનાઈ હોવા છતાં પોતાની સૂઝબૂઝ અને મહેનતથી ઉનાળુ ડાંગરનો શાનદાર પાક તૈયાર કર્યો છે. કમોસમી વરસાદના ફટકા બાદ હવે તૈયાર થયેલો ડાંગરનો પાક જોઈને જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે. વધવાના તળાવના પાણીની મનાઈ છતાં સિદ્ધિ. ચાલુ વર્ષે વધવાના ઇરિગેશન વિભાગના અધિકારીઓ દ્વારા ખેડૂતોને ડાંગરના પાક માટે તળાવમાંથી પાણી નહીં લેવાની કડક સૂચના આપવામાં આવી હતી. વધવાના તળાવ હંમેશા ખેડૂતો માટે આશીર્વાદરૂપ રહ્યું છે, પરંતુ આ વખતે સિંચાઈના પાણીના અભાવે ખેતી પર જોખમ વર્તાતું હતું. જો કે હિંમત હાર્યા વગર ડભોઈના ખેડૂતોએ પોતાના ખેતરોમાં આવેલા કૂવા અને બોરના પાણીથી ડાંગરનું વાવેતર કર્યું હતું. ચોમાસા કરતાં ઉનાળામાં વધુ ઉત્પાદન. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન ડાંગરનો પાક લેવામાં આવતો હોય છે, પરંતુ ખેડૂતોના અનુભવ મુજબ ચોમાસાની સરખામણીએ ઉનાળુ ડાંગરનું ઉત્પાદન વધુ જોવા મળ્યું છે. કૂવાના પાણીથી પકવેલી ડાંગરની ગુણવત્તા પણ ઉત્તમ રહી છે. તાલુકામાં મોટા પાયે ડાંગર તૈયાર થતાં કૃષિ બજારોમાં પણ રોનક જોવા મળશે. ભાવની સ્થિતિ. ખેડૂતોને આર્થિક ટેકો. ખેતીના ખર્ચ સામે આ વર્ષે ડાંગરના ભાવ પણ ખેડૂતો માટે રાહત સમાન છે. ચોમાસુ ડાંગરનો ભાવ અંદાજે ₹5,800 પ્રતિ ક્વિન્ટલ જથ્થો. ઉનાળુ ડાંગરનો અંદાજિત ભાવ. ખેડૂતોને ઉનાળુ પાક માટે અંદાજે ₹5,600 સુધીનો ભાવ મળવાની આશા છે. આ સિઝનમાં 2 થી 3 વાર થયેલા કમોસમી વરસાદે શરૂઆતમાં ખેડૂતોની ચિંતા વધારી હતી અને પાકને નુકસાન પહોંચાડ્યું હતું, પરંતુ કુદરતની મહેરબાની અને કૂવા બોરના પાણીના સચોટ ઉપયોગથી ઉનાળુ ડાંગરનો પાક ખૂબ જ સારો થયો છે. કુદરતનો આભાર માનતો ખેડૂત. વધવાના તળાવના અધિકારીઓની સૂચના છતાં પોતાની મહેનતથી પાક લેનાર ખેડૂતો અત્યારે ભારે હડકમાં છે. અગાઉ થયેલા નુકસાનની ભરપાઈ આ ઉનાળુ પાક કરી આપશે તેવી આશા સાથે ડભોઈ પંથકનો ખેડૂત આજે કુદરતનો આભાર માની રહ્યો છે. રિપોર્ટર ફજલ રજાક ખત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો.